એક આમ અજ્ઞાની તરીકે પ્રશ્ન પૂછું કે આપે પહેલાં કહ્યું કે પર્યટન અને યાત્રા બેમાં ભેદ છે. સંપૂર્ણ ભેદ છે. પર્યટન તો એક મોજ મજા માટે થાય છે, આઉટિંગ છે. ચાલો ફરશું હરશું, હોટેલોમાં ઉતરશું, મજા કરશું, ખીખી કરશું, આનંદ કરશું, હસી મજાક કરશું, એવું છે. જ્યારે આમાં તો તમે ચૈતસિક વિકાસ માટે યાત્રા કરો છો અને એ જે ધાર્મિક આધ્યાત્મિક સ્થાનો છે એના વાઇબ્રેશન ફીલ કરવા છે, સંતોનો સત્સંગ કરવો છે, નદીઓમાં ગંગામાં સ્નાન કરવું છે અને કિનારે બેસીને ધ્યાન કરવું છે, એ આખી દ્રષ્ટિ જ જુદી છે. એટલે હિમાલય અમે તો આધ્યાત્મિક વિકાસના ભાગરૂપે યાત્રા કરીએ છીએ. એટલે સાથે આવનાર અમે કહી દઈએ મોજ મજા કરવી છે તો તમે તમારી રીતે જાઓ, કષ્ટ સહન કરવું હોય, તપ કરવું હોય તો આવો અમારી સાથે. તપ છે, કષ્ટ પણ સહન કરવું પડે. જરા પણ કષ્ટ સહન ન કરવું હોય તો અમારી સાથે તમે ના આવો, તમારું કામ નથી. અને કષ્ટ પણ કેવું, એ કષ્ટથી તમે વિકસો છો. જ્યારે હિમાલયમાં તમે ફરતા ફરતા કષ્ટ અનુભવો, ક્યારેક ભોજન ન મળે, ક્યારેક થાકી જવાય, ક્યારેક જંગલમાં રાત રહેવું પડે, ક્યારેક બહુ ઠંડી લાગે, તો એ કંઈક ખરેખર કષ્ટ નથી, તપ છે. તપ છે, ઇટ હેલ્પ્સ ટુ ગ્રો. માણસના જીવનમાં વિટમણા ના આવે તો કે જીવન છે? એવું જીવન આપણને પસંદ નથી. જીવનમાં દુઃખ હોય, વિટમણા હોય, કષ્ટ હોય, એ ખરું જીવન છે. દે હેલ્પ ટુ ગ્રો. સુખ માનવીને સુવાડી દે છે, દુઃખ માનવીને જગાડે છે. એટલે કુંતાજી વર્ધન માંગ્યું હતું ને, વિપદા સંતુ ના તત્ર તત્ર ગુરો, એ કૃષ્ણ વિપત્તિઓ આપ, વિપત્તિઓ આપ. જન્મ દુખિયારી બાઈ કુંતી એ અંતિમ ક્ષણોમાં મહાભારતના યુદ્ધ પછી કૃષ્ણ પાસે વિપત્તિ માગે છે. શા માટે? કારણ કે વિપત્તિ આવશે તો અમે ભગવાન તરફ જરા જાગતા રહીશું, સુખ આવશે તો ઊંઘી જશું. એટલે વિટમણાઓ તો જીવનમાં જોઈએ જ, ભગવાન પાસે માગવી, આપતો રહે. વૃંદાવનના એક સંત હતા સ્વામી શરણાનંદ, એ શું કહેતા ખબર છે? મેરે પ્યારે દુઃખ તમારા સ્વાગત હૈ. આવો આવો મેરે પ્યારે દુઃખ. અંધ હતા, પ્રજ્ઞાચક્ષુ. મેરે પ્યારે દુઃખ તમારા સ્વાગત. એમને હું મળતો ઘણી વાર ભેગો છું, તો આવો આવો કે મેરે પ્યારે દુઃખ તમારા સ્વાગત હૈ, આવો 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 ઓર આવો ઓર આવો. કેમ? તો કે દુઃખ મુझे ભગવાન કે ઓર લે જાતા હૈ. 14 વર્ષની ઉંમરે છોકરો અંધ થયો હતો. 14 વર્ષની ઉંમરે. જન્મથી અંધ હોય એને અંધાપો આકરો નથી લાગતો, પણ આંખો હોય ને 14 વર્ષની ઉંમરે જાય એ અંધાપો બહુ આકરો છે. 14 વર્ષની ઉંમરે અંધ થયો છોકરો, અને પછી તો ઊંચાઈ પહોંચ્યો. બાંધવભાઈ, આપની જે પ્રવૃત્તિઓ છે એનું અત્યારે આપના આશ્રમમાં ધીમે ધીમે આપ એવી રીતે આયોજન કરો છો કે જે સહજતાથી થતું હોય તે કરો છો. કાંઈ આમ બહુ નિશ્ચિત ક્રમમાં ગોઠવવું જ જોઈએ કે સમયપત્રક જ હોવું જોઈએ કે દર ત્રીજો મંગળવાર એટલે આમ થાય, દર મહિનાના બે મહિને આવું થાય, જે સામાન્ય બીજા આશ્રમોની એક સમય તાલિકા હોય છે એવું નથી. એટલે એની પાછળ પણ મને એમ છે કે આપનો મૂળ સ્વભાવ એવો રહે. એ આપણા માટે ગોઠવે છે. આપણે શા માટે ગોઠવીએ? આપણા જીવનનો ક્રમ ગોઠવવાની જવાબદારી આપણી નથી, એમની છે. તો આપણે એમની જવાબદારી શા માટે માથા પર લઈને ફરવું? લેટ હિમ અરેન્જ ફોર અસ. એ આપણા માટે બધું ગોઠવે છે, અને એ ગોઠવે છે ને એ સાચું છે. વસ્તુતઃ આપણે ગોઠવીએ તે એ જ ગોઠવતો હોય છે, પણ આપણે માથા ઉપર લઈને ફરીએ છીએ કે હું ગોઠવું છું. એ ગોઠવે છે. આજે યજ્ઞને પણ આપ યજ્ઞ થાય છે, અને અધ્યાત્મ દ્રષ્ટિકોણથી, માત્ર ક્રિયાકાળ નહીં. યજ્ઞ એ બહુ મૂલ્યવાન સાધના છે. ભારતમાં 7 વિદ્યા એવી છે કે જે માણસના જીવનમાં ધન્ય કરી દે. વેદ વિદ્યા, વેદાંત વિદ્યા, યજ્ઞ વિદ્યા, ભાગવતી વિદ્યા, યોગ વિદ્યા, અવધાન વિદ્યા. આ જે તત્વ, આ જે છે, આ ભારતની મૂલ્યવાન વિદ્યાઓ છે, અને એ પ્રભુ કૃપાથી મારી પાસે આવી છે. અને છેલ્લી વિદ્યા શ્રી વિદ્યા, તો 7 થાય ને, શ્રી વિદ્યા. આ ભારતની 7 મૂલ્યવાન વિદ્યાઓ છે, અને ભગવાને મને 7 આપી છે. અને આઈ ફીલ એનરીચ. એનાથી જીવન ભેરું ભેરું રહે છે. આમ તો એવો પ્રશ્ન ખરેખર આપને ન પૂછવો જોઈએ કે આપની નજરે કેટલુંક શ્રેષ્ઠ કયું ને એવું નહીં પૂછવું જોઈએ, પણ હવે એક દુનિયાવી વ્યક્તિ તરીકે એવું પૂછવું કે આટલા બધા પુસ્તકો આપે લખ્યા છે અને ઘણા બધા પુસ્તકો આપે વાંચ્યા છે, તો શ્રેષ્ઠતમ 5 પુસ્તકો કેવા હોય? 5ના નામ આપું છું. ઋગ્વેદ, એકાદશ ઉપનિષદ,
હમ. એને હું એક ગણું છું. હમ. શ્રીમદ ભાગવત, યોગ સૂત્ર, પતંજલિ અને શ્રી અરવિંદનું લાઈફ ડિવાઇન, આ પાંચે બંને ઘણું આપ્યું છે. હમ. બીજા હશે પણ મારે માટે આ પાંચ. પણ આ પાંચ અમારી આવતી પેઢી વાંચે તો એને નટશેલ કયું ગ્રાઉન્ડ મળે એના વિશે મને થોડું પાંચ માટે. જો ઋગ્વેદ, ભારતીય અધ્યાત્મ વિદ્યાનું કોઈ એવું તત્વ નથી જે બીજ રૂપે ઋગ્વેદમાં ન હોય. હમ. તમે મને બતાવો આ તત્વ, હું બધું શોધી ના પગજો. બીજ રૂપે ઋગ્વેદમાં બધું છે. હમ. ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે મૈત્રેય દેવીને કહ્યું હતું કે ઋગ્વેદ, મહાભારત અને હિસ્ટોરિયન ઓફ ધ હિસ્ટોરિયન હિસ્ટ્રી ઓફ ધ હિસ્ટોરિયન એવું એક પુસ્તક છે. આ ત્રણ કદી છોડીશ નહીં. એમાં ઋગ્વેદને સ્થાન આપ્યું છે. ઋગ્વેદ આપણી અધ્યાત્મ વિદ્યાની ગંગોત્રી છે. ભારતીય અધ્યાત્મ વિદ્યાની ગંગોત્રી. તત્વજ્ઞાન અને અધ્યાત્મ વિદ્યા બંનેના બીજ ઋગ્વેદમાં છે. એટલે મને ઋગ્વેદ પ્રિય છે. હમ. શ્રીમદ ભાગવત એ સારરૂપ ગ્રંથ છે. બધા તત્વો એમાં વેદાંત પણ છે, ભક્તિ પણ છે, યોગ પણ છે. શ્રીમદ ભાગવતમાં પ્રાણાયામનો ઉલ્લેખ 21 સ્થાને છે. ગણીને કહું છું. એમ આપણે એમ માને કે ભક્તિ ગ્રંથ છે, પણ પ્રાણાયામનો ઉલ્લેખ 21 સ્થાને છે. ગણીને કહું છું. મારી પાસે સંદર્ભ સહિત શ્લોકોની યાદી છે. અચ્છા. એટલે ભાગવત એ સારરૂપ ગ્રંથ છે. એમાં યોગ, ભક્તિ અને જ્ઞાનનો સુભગ સમન્વય શ્રીમદ ભાગવતમાં છે, એવો ક્યાંય નથી. ગીતામાં છે, જ ભાગવતમાં છે, પણ ગીતામાં સંક્ષેપમાં છે. 700 શ્લોક, ત્યાં 18,000 શ્લોક છે. એટલે શ્રીમદ ભાગવત અને યોગ વિદ્યાનો મુખ્ય ગ્રંથ તો યોગ સૂત્ર છે પતંજલિનો. એ તો બેઝ છે, નાનો ગ્રંથ છે, પણ એના ઉપર 300 ભાષ્યો લખાયા છે. પતંજલિ યોગ 300, એ ત્રીજો ગ્રંથ છે. અને લાઈફ ડિવાઇન મને ખૂબ ગમ્યું. શ્રી અરવિંદ કોમ્પ્રિહેન્સિવ ફિલોસોફી, કોમ્પ્રિહેન્સિવ વિઝન એને કીધું છે. મહર્ષિ અરવિંદ અને પોંડિચેરી સાથે પણ આપનો હું ત્યાં 1 વર્ષ રહ્યો છું પોંડિચેરીમાં. એમની ફિલોસોફીમાં 2 વસ્તુ મને ખૂબ ગમી છે. એક, જીવનનો સ્વીકાર. એ જીવનનું નેગેશન નથી. જગત મિથ્યા છે એમ નથી કહેતા. આ બધું માયા છે, છોડીને ભાગો એમ કહેતા નથી. જગતનો સ્વીકાર, આ જીવનનો સ્વીકાર. અને કોઈ પણ ફિલોસોફી જે જીવનનો ઇનકાર કરશે એ આ જમાનામાં નહીં ચાલે. આ યુગ જીવનના સ્વીકારનો યુગ છે. જગત મિથ્યા છે, છોડીને ભાગી જાઓ, એ ફિલોસોફી આ યુગમાં ન ચાલે. આ જીવનનો, આ પૃથ્વીનો સ્વીકાર. પૃથ્વી ઉપર દેવો પણ જન્મ લેવા આતુર છે. પૃથ્વી ઉપર ભગવાન પણ અવતાર ધારણ કરે છે. તો મારે પૃથ્વી છોડીને ક્યાં જવું છે? અમારે જન્મ મરણમાંથી મુક્તિ જોઈતી નથી. અમારે તો વારંવાર અહીં આવવું છે. પણ અવિદ્યા, અજ્ઞાન, માયામાંથી મુક્તિ જોઈએ છે. એ જ ખરી મુક્તિ છે. શ્રી અરવિંદ આ મુક્તિની વાત કરે છે. એટલે શ્રી અરવિંદની ફિલોસોફીની પહેલી લાક્ષણિકતા જીવનનો સ્વીકાર, અને બીજું કોમ્પ્રિહેન્સિવ ફિલોસોફી. વિશ્વના બધા ફિલોસોફીના મૂળભૂત તત્વો એમની ફિલોસોફીમાં છે. વેદાંત છે, જ્ઞાન છે, યોગ છે, ભક્તિ છે, બધું છે. એટલે કોમ્પ્રિહેન્સિવ ફિલોસોફી એનો મુખ્ય ગ્રંથ લાઈફ ડિવાઇન છે. બૃહદ ગ્રંથ છે, કઠિન છે, પણ એ તમારા જીવનનું આખું દ્રષ્ટિ વ્યાપક કરી દે છે. એટલે વારંવાર અભ્યાસ કરવા જેવો ગ્રંથ છે. 1 વર્ષ ત્યાં 1 વર્ષ વિતાવ્યું. અને મનજભાઈ, આ જે પુસ્તકો ને એ આપ વાંચતા ગયા, એવી રીતે જીવનમાં કેટલાક પથદર્શકો પણ. આ વાત હું એટલા માટે પૂછું છું કે મેં બહુ શરૂઆતમાં કહ્યું હતું એમ, આવતી પેઢીને આપણે કહેવું છે કે એક સમર્થ વ્યક્તિત્વ હોય તો એના જીવનમાં પથદર્શક હોય છે. એને પણ કેટલાક પુસ્તકો માર્ગ ચિંતતા હોય છે. ભદ્રાવભાઈ, જ્ઞાન આકાશમાંથી ટપકતું નથી. જ્ઞાનના પડીકા બજારમાં મળતા નથી. પુરુષાર્થ કરવો પડે છે. ઋગ્વેદનું એક સૂક્ત છે, હાજી, 10મા પંડલના 8મા સૂક્તનો 12મો મંત્ર છે, અયમ મે હસ્તો ભગવાન, અયમ મે હસ્તો ભગવાન, અયમ ભગવત્તરઃ, અયમ મે વિશ્વ ભેષજો, અયમ સેવા વિમર્શનમ. મારો હાથ ભગવાન છે. હાથ એટલે પુરુષાર્થ. ભગવાન એટલે ઐશ્વર્ય. ઋગ્વેદમાં ભગવાનનો અર્થ પરમેશ્વર નહીં, પણ ઐશ્વર્ય પ્રદાતા એવો થાય છે. ભગ એટલે ઐશ્વર્ય, ભગવાન એટલે ઐશ્વર્યવાન. મારો હાથ ભગવાન છે એટલે શું? મારો પુરુષાર્થ એ મારા જીવનનો ભગવાન છે. જ્ઞાન પ્રાપ્તિ માટે સંસારમાં કે અધ્યાત્મમાં, વ્યવહારમાં, સર્વત્ર પુરુષાર્થ વિના કશું થતું નથી. ભાગીમાં હોય તો થાય એમ પકડીને બેસનારા કશું પામતા નથી. યોગ વશિષ્ઠ મહારામાયણમાં વશિષ્ઠ મહારાજ ભગવાન શ્રી રામને વારંવાર કહે છે કે રામ, પ્રારબ્ધ તો 800 લોકોએ શોધી કાઢેલો શબ્દ છે.
પુરુષાર્થ કરો. પુરુષાર્થ એટલે જ્ઞાન માટે પણ પુરુષાર્થ કરવો પડે છે. અને એ માટે કોઈને કોઈ માર્ગદર્શક હોય છે. મારા જીવનમાં જે માર્ગદર્શક મને મળ્યા એની વાત તમને મને પૂછી છે. સૌથી પહેલાં મેં તમને કહ્યું સૌજીભાઈ શિક્ષક પ્રાથમિક શાળાના, એ પછી એ મને અનેક વાર અમે મળતા રહ્યા છીએ. હું પ્રાધ્યાપક થયો તોય મને મળવા જતો, એ પણ મને મળવા આવતા, હમણાં સુધી હતા. ત્યાર પછી આચાર્ય ડોલરાય માકડ કઠિયાવાડમાં, લોનાવાલામાં સ્વામી દિગંબરજી, અને સૌથી ઉપર સૌથી શ્રેષ્ઠ મારા ગુરુ મહારાજ. એને તો મને બધું આપ્યું છે, એમ કહું તો ચાલે. 4 મને યાદ આવે છે, બીજા ઘણા હશે. આપણને તો એક નાનું બાળક પણ આપણને કશું શીખવી જાય છે. શ્રીમદ ભાગવતમાં અવધૂત ઉપાખ્યાન આવે છે ને, અવધૂતના 24 ગુરુ, 24 નહીં 24,000 ગુરુ છે આપણા. આખું અસ્તિત્વ આપણું ગુરુ છે, આખું અસ્તિત્વ પંચમ વેદ છે, આખું અસ્તિત્વ આપણને શીખવે છે, બધું જ શીખવે છે આપણને. એ પંચમ વેદ છે તો બધું આપણે બધું જ નાનાથી પણ શીખવી સાચી વાત, નાનાથી પણ શીખવી સારી વાત બધા આપણને શીખવે છે. આપણો પ્રાથમિક શાળાના શિક્ષક સૌજી સિવાયના બીજા પણ ઘણા શિક્ષકો પ્રાધ્યાપકો બધાએ મને કંઈક કંઈક તો આપ્યું છે ને. શીખવા હું મારા વિદ્યાર્થીઓ પાસેથી પણ શીખું છું. વર્ગમાં દાખલ થાવ ત્યારે મનમાં સંકલ્પ કરું કે જોઉં છું કે તમે મારી પાસે વધારે શીખો છો, હું તમારી પાસે વધારે શીખું, જોઈ લઈએ. કેમ કે પ્રશ્ન પૂછે એમાં મારે તો કંઈક શીખવાનું હોય છે કે નહીં. સાચો શિક્ષક વિદ્યાર્થીઓને શીખવતા શીખવતા પણ શીખતો જાય છે. જેને શીખવું જ છે એને માટે આખું જગત પાઠશાળા છે. અને એવું પણ ખરું ને બાંધવભાઈ કે શીખવું છે ત્યારે તમારી પાસે શરણાગતિ હોવી જોઈએ, સ્વીકાર ભાવ હોવો જોઈએ, વિનમ્રતા અને ખુલ્લાપણું. શરણાગતિ માત્ર પરમાત્માને, શરણાગતિ પરમાત્માને, બાકીના પ્રત્યે સદભાવ, આદર, સન્માન એ બધું હોવું જોઈએ. કારણ કે આપણને રસ્તામાં મળે છે ઘણા લોકો જે આપણને શીખવી શકે, પણ એમ કહું કે કાં આપણી તૈયારી નથી હોતી, તત્પરતા નથી હોતી. આપણામાં એક રેઝિસ્ટન્સ હોય છે, જાણીએ આપણે રેઝિસ્ટન્સ સાથે જીવીએ છીએ. રેઝિસ્ટન્સને કાઢી નાખો, જીવન આનંદ યાત્રા બની જશે. સતત આપણે રેઝિસ્ટ કરીએ છીએ, પતિ પત્ની વચ્ચે રેઝિસ્ટન્સ, ભાઈઓ વચ્ચે, શિક્ષક વિદ્યાર્થી વચ્ચે, રસ્તામાં હડતા મળતા દરેક માણસ સાથે આપણે કતરાઈને ચાલે છે. જો સામો માણસ મળે તો કતરાય, આ રેઝિસ્ટન્સ છે. સામો માણસ મળે ત્યારે રામ કહીને બોલીએ ત્યારે ઓપનનેસ આવે છે. પણ માણસ સાથે એક દિવાલ ઊભી થઈ ગઈ છે રેઝિસ્ટન્સની, એને કાઢી નાખો તો આનંદ યાત્રા છે. કોઈની સાથે મારે રેઝિસ્ટન્સ નથી, બધા મારા સ્વરૂપ, મારા જ છે બધા. આત્મવત સર્વભૂતેશ્વરનો આ જ અર્થ છે. બાંધવભાઈ આપણા જે બધા મારા છે, કોનો વિરોધ કરવો, કોનો વિરોધ કરવો, બારે કોની સાથે વિરોધ, શા માટે વિરોધ? આપણે અન્યાયનો વિરોધ કરવો છે, આમ કરવું છે, આમાં આપણો અહંકાર કામ કરતો હોય છે. હું તો અન્યાય સામે લડું છું, અન્યાય સામે નહીં, તારા અહંકાર સામે લડેશ તું. લોકો જે લડવાયા હોય છે એ કે શું અન્યાય સામે લડવું છે, અધર્મ સામે લડવું છે, આમ લડવું છે, એમાં આપણને લડવાનો રસ હોય છે. અમારે કોઈની સામે લડવાનું નથી. લડવાનું શું છે? કોઈ લડવાનું નથી, કસાય સામે લડવું નથી. જીવન એ સંઘર્ષ યાત્રા નથી, આનંદ યાત્રા છે, સહકાર યાત્રા છે. એટલે મારે કોઈની સાથે વિરોધ સંઘર્ષ નથી થતો. વિદ્યાર્થીઓ સાથે મારે ક્યારેય ટસલ નથી થઈ. કોલેજમાં પણ વિદ્યાર્થીઓ સાથે મારે ટસલ થાય જ નહીં. શાના માટે ટસલ? એ બધા ઈગોના કોન્ફ્લિક્ટ હોય છે. આપણે નામ આપ્યા તો મારા સિદ્ધાંતનો સવાલ છે, સિદ્ધાંતનો સવાલ નથી, તારા અહંકારનો સવાલ હોય છે. માઇન્ડ ઇઝ એ વેરી કનિંગ ફિનોમિના. પાંજુભાઈ આપણા જે બહુ જ દ્વિધા જેમાં લોકોમાં પ્રવર્ત્યા કરે છે એવા 2 શબ્દો છે, અને આપના સિવાય આ શબ્દોને સ્પષ્ટતા મારે જાણવી હોય તો ક્યાં જવું? એટલે ધર્મ અને અધ્યાત્મ. એ બહુ સરસ સવાલ. એની વચ્ચેનો ભેદ. ધર્મના 4 પાસા છે: ક્રિયાકાંડ, તત્વજ્ઞાન, નીતિમત્તા અને અધ્યાત્મ. અચ્છા. ક્રિયાકાંડ ધર્મના હાથ પગ છે. ફિલોસોફી, તત્વજ્ઞાન ધર્મનું મગજ છે. નીતિમત્તા ધર્મનો વ્યવહાર છે, અને અધ્યાત્મ ધર્મનો આત્મા છે. અધ્યાત્મ ધર્મનો આત્મા છે. વેસ્ટર્ન કન્ટ્રીઝમાં ફિલોસોફી અને અધ્યાત્મ અને મોરાલિટી જુદું જુદું છે.
ભારતમાં એ જાણે એક સાથે ચાલે છે, મિક્સ, એક સમરસ છે. જેમ કે ગીતા છે એમાં મોરાલિટીની વાત પણ આવે છે, આસુરી સંપત્તિ દૈવી સંપત્તિની વાત આવે ને, આમ મોરાલિટી. ફિલોસોફી પણ છે, ક્રિયાકાંડ પણ છે અને અધ્યાત્મ વિદ્યા પણ છે. એક સમરસ થઈ ગયું છે. પણ ધર્મમાં આ ચારે તત્વો આવે છે. અધ્યાત્મ છે એ ધર્મનું હૃદય છે, આત્મા છે, તો આત્મા છે, તો એ ભેદ નથી ના, એનો એક અલગ ભાગ છે. એનો ભાગ કરતા એનું કેન્દ્ર તત્વ છે, એમ. કેન્દ્ર તત્વ છે. આખરે ધર્મમાંથી જ અધ્યાત્મમાં જવાય છે. ધર્મ એટલે ક્રિયાકાંડ, મોરાલિટી, એ તો બેઝ છે ને અધ્યાત્મનો. તમે નીતિમત્તા છોડીને અધ્યાત્મમાં જઈ ન શકો. જીવન પદ્ધતિ ખોટી હોય તો અધ્યાત્મ કદી પાંગરે નહીં. જીવન શૈલી જ ખોટી હોય, કોઈ એમ કે હું દારૂ પણ પીવું ને પ્રાણાયામ પણ કરું તો એ ના ચાલે. જીવનશૈલી તમારી એવી હોવી જોઈએ જેમાં અધ્યાત્મનો પુષ્પ ખીલે. જીવનશૈલી એટલે શું? મોરાલિટી, નૈતિક, ડૂઝ એન્ડ ડોન્ટ ડૂઝ થયું. પછી કોઈ પણ અધ્યાત્મની ફિલોસોફી હોવી જોઈએ કે નહીં, એનું ફાઉન્ડેશન તો હોવું જોઈએ ને. એનું બૌદ્ધિક આધાર શું, માણસ ક્યારે સ્વીકારે, એની ફિલોસોફી તો જોઈએ. બૌદ્ધિક સ્વીકાર, એ ફિલોસોફી ધર્મનો બેઝ થઈ, અધ્યાત્મનો બેઝ થયો ને. અને ક્રિયાકાંડ, પહેલાં તો કંઈક કરવું પડે ને, સીધું અધ્યાત્મ પાંગરતું નથી આકાશમાંથી. યજ્ઞ કરો, પ્રાણાયામ કરો, આસન જપ કરો, આ ધર્મનું ક્રિયાકાંડ થયું. એ ક્રિયાકાંડ પણ જોઈએ. એ ત્રણેય આધારરૂપ છે, એમાંથી અધ્યાત્મ પાંગરે છે. એટલે ધાર્મિક હોવું અને આધ્યાત્મિક હોવું એ બે અલગ બાબતો ગણવી? સાવ અલગ પણ નહીં, સાવ એક પણ નહીં. એમ. જો એ જાગૃત હોય તો ધર્મમાંથી અધ્યાત્મ આવે, પણ જાગૃત ન હોય તો ધર્મમાં જ રહે, અધ્યાત્મ ન પાંગરે, ક્રિયાકાંડમાં જ રહે, એમ બની શકે. એટલે એવું પણ ગણી શકાય ભાણદેવભાઈ કે અધ્યાત્મ છે એ ધર્મથી ખૂબ ઉપર તરફ આપણે ઉઠતા જઈએ. તમે એમ કહો કે ધર્મના વૃક્ષને અધ્યાત્મના ફળ લાગ્યા. હા, વાહ વાહ. અને ક્યારેક વૃક્ષને ફળ ન પણ લાગે. તમે એને ખાતર પાણી ના આપો તો એમને એમ રે. આમ બધા જ આબા કેરી નથી આપતા. ભાણદેવભાઈ, આપ શિક્ષક રહ્યા છો અને હજુ આજે પણ આમ બૃહદ અર્થમાં વિચારીએ તો એ વર્ગખંડનો શિક્ષક હવે કદાચ લોક શિક્ષક કૃત્ય કરે છે. તો આ જે શિક્ષકત્વ આપે ભોગવ્યું છે અને અત્યારે માણી રહ્યા છો, એના આધારે આજનું શિક્ષણ, એના વિશે જો કંઈ કહેવું હોય તો આપનો શું મત છે? એક તો પરીક્ષા લક્ષિતા અને માર્ક લક્ષિતા બહુ વધી ગઈ છે. એ બાળકોને ભારી નાખે છે, રેસી નાખે છે. વિકાસ થવાને બદલે જાણે બાળકોને દાબી દે છે. ટકા લાવો, ટકા લાવો, ટકા લાવો, આમાં એડમિશન લ્યો, આમાં લ્યો, એન્જિનિયર થાવ, ડૉક્ટર થાવ. માતા પિતા અને ટ્યુશન કરનારા શિક્ષકો અને શિક્ષકો લાગી પડ્યા છે બિચારે પાછળ. શિક્ષકો વિદ્યાર્થીઓને મેં જોયા છે, રેસાઈ જાય છે. વિદ્યાર્થીઓને કહું તો આશ્રમે આવજો ને બેટા, બેસશો આપણે તારે કે તું 12મા ધોરણમાં છું, મારાથી કેમ નીકળાય? વાલીઓ પણ, મારો દીકરો 12મા ધોરણ છે, હમણાં મારાથી નહીં નીકળાય. જાણે માતા પિતાની પરીક્ષા છે. 12મા ધોરણમાં દીકરો હોય કે દીકરી હોય તો માતા પિતાની ભેગી 12મા ધોરણમાં એ વર્તે બિચારા. એને વાંચવા માટે ભેગા એને સાથે રહીએ, કંપની આપે, એ જાગે. દીકરો વાંચતો હોય તો માતા પિતા જાગે એ વાંચવા માટે. એટલે બહુ વધારે પડતું પરીક્ષાના પરિણામ લક્ષિતા એટલી બધી આવી ગઈ છે કે જે શિક્ષણનો મૂળ હેતુ જીવન ઘડતર, જીવન વિકાસ એ બાજુમાં રહી ગયો છે. એટલે વિદ્યાર્થીઓનો જે વિકાસ, સમગ્ર જીવનનો વિકાસ થવો જોઈએ, ભાગ્યે જ થાય છે. છોકરાઓને રમવા માટે નથી મેદાનો, નથી રમવાનો સમય. એના વજન કરતાં વધારે વજનના ચોપડા એને ઉપાડવા પડે છે. એના વજન કરતાં મેં જોયા છે, હાવ દુબળા પાતળા છોકરાઓ, છોકરી દુબળો હોય બિચારો, પાછળ લટકાડીને જતા હોય માન ઉચકીને, આની ગાઈડને, આનું ને આનું ને તેનું. આ તો છોકરાઓ પર ત્રાસ થાય છે. મેં અમેરિકામાં જોયું છે, શારદાબેનનો દીકરો 12મા ધોરણની પરીક્ષા આપતો હતો, મારી કથામાં આવતો હતો. ચાલુ પરીક્ષા કથામાં આવતો હતો અને કે કાલ ગણિતનું પેપર છે. તો ભલે હોય ને, શું છે, મેં આ કોર્સ વાંચ્યું છે. અને પછી ગણિતનું પેપર આપી આવ્યો, રિઝલ્ટ લેતા આવ્યો કે A1 આવી ગયું છે. અચ્છા. A1 આવી તરત જ કમ્પ્યુટરમાંથી રિઝલ્ટ. પછી આવે નહીં, કમ્પ્યુટરમાં પરીક્ષા આપીને કમ્પ્યુટરને પૂછે રિઝલ્ટ, કમ્પ્યુટર કહી દે A1. એ કમ્પ્યુટર મારે A1 આવી ગયું છે. એટલે એના વર્ગમાં પણ હું ગયો છું, ત્યાંની કોલેજોમાં, યુનિવર્સિટીમાં હું ગયો છું. એના વર્ગ મેં ભેરા છે, શિક્ષકની અનુમતિથી પાછળ પાટલીએ બેસીને
કેમ ભણાવ છે. હું તો શિક્ષક એટલે અમેરિકામાં હું તો શિક્ષણ સંસ્થાઓ તો જવું જ ને, ત્યાંના બાલવાડી, ત્યાંની પ્રાથમિક શાળા, ત્યાંની કોલેજો, યુનિવર્સિટીમાં પણ જાઉં અને હું જોઉં કેમ ભણાવે, શિક્ષકોને મળું તો જરા પણ બોજો નથી વિદ્યાર્થીના મનમાં. અને આપણા કરતાં કંઈ નબળું ભણે છે એવું નથી. ત્યાં કોઈ સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ નથી. નો, આખા અમેરિકામાં સરકારી શાળા સિવાયની એક પણ શાળા 12 ધોરણ સુધી સેલ્ફ ફાઇનાન્સ નથી. અને 12 ધોરણ સુધીનું શિક્ષણ સંપૂર્ણ ફ્રી. પુસ્તકો, પેન, પેન્સિલ બધું સરકાર તરફથી, અને તમારે ઘેર આવીને એની બસ લઈ જાય એ પણ ફ્રી, બધું જ ફ્રી. અને તમારો બાળકને તમે તમારા વિસ્તારની શાળામાં જ દાખલ કરી શકો, બીજે નહીં જ. બધી શાળાઓ સરખી છે. બદલી થાય તો વાત જુદી, બાકી આ શાળા તમારા માટે આ જ શાળા, તમારા વિસ્તારની જે હોય તે ત્યાં ભણો, અભ્યાસક્રમ સરખો છે. એટલે 12મા ધોરણ સુધી જરા પણ કોમર્શિયલાઇઝેશન નથી શિક્ષણમાં. યુનિવર્સિટીમાં છે, પછી ફી ને બધું છે. 12મા ધોરણ સુધી તમે ફી ન લઈ શકો, જરા પણ નહીં, કોઈ શાળામાં નહીં. અને પ્રાઇવેટ શાળાઓ જ નથી, બધી જ ગવર્મેન્ટ શાળાઓ છે. એટલે કોમર્શિયલાઇઝેશન જે શિક્ષણનું થયું આપણે ત્યાં ખોટું થયું છે. પૈસા માટે જ શાળાઓ ચાલુ થાય છે. કોલેજોમાં પણ તમારો વિષય નબળો છે, તમને ફોર્મ નહીં મળે, 5000 રૂપિયા આપો તો મળશે, એમ પ્રિન્સિપાલ સંચાલક કે છે. વિદ્યાર્થીઓને આર્થિક રીતે બહુ શોષણ થાય છે. એડમિશન લેવું છે, 50 લાખ આપો તો મળી જાય. ઇટ્સ અ ક્રાઇમ. ડેન્ટલ કોલેજમાં એડમિશન મેળવવા માટે 50 લાખનું ડોનેશન આપવાના દાખલા હું જાણું છું. ઓછા ટકા છે, 50 લાખનું ડોનેશન, ડેન્ટલ કોલેજમાં એડમિશન મળી ગયું. એટલે રાજી થવા જેવું નથી. પણ બધું જ ખરાબ છે એવું નથી. સારા શિક્ષકો પણ છે, સારા વિદ્યાર્થીઓ પણ છે, સારા વાલીઓ પણ છે. આમ ઓવરઓલ શિક્ષકોનું સ્તર પણ પ્રમાણમાં નિષ્ઠા નથી. નિષ્ઠા નથી, પણ બિલકુલ નથી એમ નહીં. નિષ્ઠાવાન શિક્ષકો પણ છે. પણ હું આશાવાદી છું, એમ ભવિષ્યમાં થશે. આપણે એક ક્રાંતિમાંથી પસાર થઈ રહ્યા છીએ. એ કયું બળ છે જે કે આપની આશા ટકાવે છે? કારણ કે ભારતની પ્રજાનું પહોંચ છે એ સાચું છે. આ દેશની પ્રજાનું જે પહોંચ છે, આપણા મૂળિયા જે છે એ સાચા છે. આ દેશની સંસ્કૃતિના આ પ્રજાના જે મૂળિયા છે એ બળવાન અને સાચા છે. એ મૂળિયાનો જે રસ છે એ ફરીથી પલ્લવિત કરશે. ફરીથી આ દેશના સારા દિવસો શિક્ષણમાં કે દરેક ક્ષેત્રમાં આવશે. અને હજી ઠેર ઠેર એમ કહેવાય કે ભલે છૂટાછવાયા ગણ્યા ગાંઠ્યા, પણ સદકર્મો અને એ કામ પણ એટલા જ પ્રવાહથી ચાલી રહ્યા છે. સારી શાળાઓ પણ છે, કોમર્શિયલ ને એવી શાળાઓ પણ છે, વિદ્યાર્થીઓને સારું શિક્ષણ પણ અપાય છે. એ પણ આપણી નજરે ખોટું બહુ ચડે, સાચું નથી ચડતું. એક બાળક છે, હિમાલયમાં કોઈ તમારી લૂંટ કરે તો આપણે છાપામાં આપીએ છીએ, પણ તમને રાત્રે 11 વાગે ભોજન કરીને જમાડો તો આપણે છાપામાં નથી આપતા. આપણી દ્રષ્ટિ એવી છે, ખામીઓ શોધીએ છીએ અને છાપામાં પણ તો એવું જ આવે છે. કોને કોને લૂંટી લીધા, પણ કોને કોને બચાવ્યા, કોને કોને જમાડ્યા, એવું પણ કેટલુંક બને છે. સારા કરતાં ખરાબ વધારે નથી. એકંદરે માણસ છે એ ખોટું બોલે એના કરતાં સાચું વધારે બોલે છે કે નહીં? વિશ્વમાં કે સર્વત્ર અસત તત્વ કરતાં સત તત્વ વધુ છે, સજ્જનતા વધુ છે, દુર્જનતા એટલી નથી. પણ આપણે નજરે દુર્જનતા ચડે છે. ગામમાં 2 જણ ખોટા હોય તો આપણે આપણા ગામમાં ખોટા છે, પણ સાચા ઘણા છે એ આપણે જોતા નથી. એટલે એકંદરે શુભ તત્વ વધુ છે અને એનો વિજય થશે. અર્જુનભાઈ, એવું બને છે અત્યારના કે કથાઓ, સત્સંગ, ધાર્મિક પ્રસંગો એની સંખ્યા બહુ વધતી જાય છે. ચેનલ પણ જુઓ તો લગભગ કેટલીક તો 24 કલાક આ કામ કરે છે. લોકો પણ મંડપો ભરી ભરીને એમાં હાજર હોય છે. પણ તેમ છતાં જે સમાજનો સર્વગ્રાહી જે સાર તત્વ બહાર આવવું જોઈએ, જેને આઉટપુટ કહીએ, એ આઉટપુટની અંદર પાછું એ જ અંધાધૂંધી છે, અરાજકતા છે. આ બે અસમાનતા વચ્ચેનું કયું કારણ છે? જુઓ, જે સારા તત્વો થાય છે, કથાઓ ને કીર્તન જ્ઞાન, સજ્જનતા, પરોપકાર, એ બિલકુલ ન હોત તો આપણે ક્યાં હોત? કલ્પના કરો તો એનું પોઝિટિવ વિધાયક મૂલ્ય છે કે નહીં? બિલકુલ એ બધું કાઢી નાખો તો આપણે ક્યાં જાત? સાવ તળિયે જાત. તો સાવ તળિયે જતા આપણને કોણ રોકે છે? એ સારું તત્વ થાય છે. એનું વિધાયક મૂલ્ય આપણે જોતા નથી, પણ એનું વિધાયક મૂલ્ય ઘણું છે.
ઘણું તત્વ થાય છે, ઘણા નીચે જતા આપણને રોકે છે, હમ. અને એ નિષ્ફળ જવાનું નથી. સત્કર્મો કદી એડે જતા નથી, સત્કર્મો કદી એડે જતા નથી, આપણને ખબર ન પડે એમ કામ કરે છે. આપે વચ્ચે આપને એક પુસ્તકની વાત કરી, બાળકો માટે આપે 2 પુસ્તકો લખ્યા. આપને એક કુટુંબ તરીકે કોઈ એમ પૂછે કે મા બાપે બાળકને કેવી રીતે ઉછેરવું, કારણ કે મને એમ છે કે ઉછેર એ બહુ મોટું ભાથું બાંધતું એટલે એક હોય પુસ્તક છે. લખ્યું છે, તમારા બાળકને શું શીખવશો. હમ, એક 2 મહિનામાં 3જી આવૃત્તિ થઈ, હમ, ખૂબ વાંચે છે, ખાસ કરીને બહેનો લાવ લાવ થાય છે. તમારા બાળકને શું શીખવશો. બીજું એક પુસ્તક લખું છું, તમારા બાળકને સમજો, હમ, એનું કેમ ઉછેર કરવા માટે, તમારા બાળકને સમજો, એ પણ લખું છું. નાનું પુસ્તક થશે પણ એ હવે બહાર આવશે. એટલે મને બાળકોની ચિંતા થાય છે, એટલે હું આ બધું મારે લખાઈ જાય છે. કોઈ બાળક, એવા કિસ્સાઓ પણ આવે છે, એવું હું પણ જોઉં છું. તો એ જેમ જેમ એવા જીવન કિસ્સા આવે એમાંથી મને સૂજે એમ હું લખતો જાઉં છું. અને એ બહેનો ભાઈઓ, ખાસ કરીને બહેનો પાસે હું પહોંચાડું છું, તમારા બાળકને શું શીખવશો, તમારા બાળકને સમજો. અને પતિ પત્નીના સંઘર્ષ ઉપર પણ મારી પાસે ઘણું આવે છે. એવા કેસ તો આવવાના જ, આવે તો ખરા જ ને. એટલે કદાચ મારે એ વિષય પર કંઈક લખવું પડે, જોકે મારા અનુભવનો વિષય નથી. પણ ઘણા મને એમ પૂછે કે તમારે તો બાળકો નથી ને તમે બાળકોને કેવી રીતે સમજો આવું બધું. તો એને કહું છું કે 2 માણસ હોય ને એક નદીમાં ગડકા ખાતું હોય અને એક કિનારે ઊભું હોય, તો કોણ નદીને સારી રીતે જોઈ શકે? કિનારે ઊભેલો. તમે ગડકા ખાવ છો, હું કિનારે ઊભો છું, એટલે હું સમજુ છું, તમે નહીં સમજો. પણ ભણદેવભાઈ, આપ ડૂઝ અને ડોન્ટ્સ એમ કહીએ તો એવા કુટુંબમાં આચરણમાં મુકાય એવા ડૂઝ અને ડોન્ટ્સ કયા? પહેલું, પતિ પત્ની વચ્ચે અહંકારની ટકરામણ કાઢી નાખો. સુખી થવું હોય અને તમારા બાળકોને પણ સુખી કરવા હોય તો ઈગો ટસલ નહીં, અહંકારની ટકરામણ નહીં. આ પ્રશ્ન મને લંડનમાં એક પતિ પત્ની પૂછ્યો હતો, નવાજ મેરિટ લંડનમાં. એમને ઘેરે હું ગયો હતો કે અમે હમણાં જ પરિણા છીએ, તમે અમારા લગ્ન જીવન, અમારું જીવન સુખી સફળ થાય એના માટે અમારે શું કરવું. મેં કીધું પહેલો સિદ્ધાંત એ કે ઈગોની ટસલ, અહંકારની ટકરામણ ક્યારેય નહીં. કોણ ડોમિનેટ કરે ને કોની વાત સાચી ને કોણ કેમ થવું જોઈએ ને હું કામ કહું તમે કેમ આમ કહો, આ બધા અહંકારની ટકરામણ છે. હું સાચો છું ને હું સાચી છું, એમાં સત્ય ગૌણ બની જાય છે, અહંકાર મુખ્ય હોય છે. તો અહંકારની ટકરામણમાંથી જો આપણે બહાર નીકળી જઈએ તો બધું બરાબર છે. પોતાનો તો હિત થશે, બાળકો પણ હિત થશે, પોતાના સંતાનોનું. એટલે કુટુંબમાંથી ઈગો ટસલ બહાર કાઢી નાખો. એમાં ભાઈ ભાઈ વચ્ચેના સવાલ, પતિ પત્ની વચ્ચેના સવાલ, પિતા પુત્ર વચ્ચે પણ પછી ઈગો ટસલ શરૂ થાય છે, મોટી ઉંમરનો થાય ત્યારે. તો ઈગો ટસલ જો બહાર નીકળી જાય ને તો એમ માનો કે ઝેર નીકળી ગયું. કુટુંબમાં સૌથી નડે છે ઈગો ટસલ, અહંકારની ટકરામણ. એમાં આપણે રૂપ એવું આપીએ છીએ કે સત્યનો સવાલ છે, મારા સિદ્ધાંતનો સવાલ છે. આ બધું ગૌણ છે, મૂળ તો મારા ઈગોનો સવાલ છે. કોણ ડોમિનેટ કરે, કોનું ચાલે, કોણ સાચું, એમાં સત્ય ગૌણ છે, પણ હું, મારો અહંકાર, હું સાચો. આ એટલે ઈગો ટસલમાંથી બહાર નીકળીએ તો કુટુંબ જીવન લીલીવાળી બની જાય છે. બીજા પણ ઝીણા ઝીણા પછી ઘણા પોઈન્ટો છે, પણ કેન્દ્રસ્થ પોઈન્ટ આ છે. પછી તો પોતાના બાળકોને નાનપણથી સારા પુસ્તકો આપો, સારા વાતાવરણમાં. જેમ કે માતા પિતા ઘણા ફરિયાદ કરે કે મારું બાળક ખોટું બોલે છે. કોની પાસે શીખો? તમે એની પાસે નાનપણમાં ખોટું બોલતા હતા, તને ખબર પડી ખોટું બોલાય. આપણે બાળકને ફોસ લાવવા માટે કેવું, હમણાં તમને 15 દિવસ પહેલાંની વાત કહું, બનેલી વાત આશ્રમમાં. શિવરાત્રી પહેલાં આપણે સફાઈ કરે ને આશ્રમની, ધોવા માટે 4-5 બહેનો ને પતિ બધા આવ્યા ને એક છાતી એક બાળક, એનો દીકરો. તો પેલું ધોવું પડે એટલે બાળક પેલી પાઇપલાઇન પકડે ને એને બહુ ગમે કે મમ્મી સાવરણો ચલાવે, બાળક આમ ધોવે. પછી એને જરૂર ન પડે તો બંધ કરવું પડે, તો બાળકને ગમે નહીં, એને તો પેલું ગમે ને. તો કે બેટા લાઇટ ગઈ છે, બંધ થયું એટલે કે લાઇટ ગઈ, ખોટું બોલ્યા, લાઇટ ગઈ. બાળક શું કરે? વળી પાછી જરૂર થઈ કે લાઇટ આવી, ચાલુ કર. ખરેખર લાઇટ નહોતી ગઈ, બાળકને ફોસલાવવા માટે ખોટું બોલ્યા. પછી લાઇટ બીજી વાર, પપ્પા તમે GBમાં ફોન કરો, લાઇટ કેમ વારંવાર જાય છે? લાઇટ ગઈ નહોતી, લાઇટ હતી. બાળકને સમજાવી ન શકાય કે બેટા લાઇટ નથી ગઈ, પણ આ હવે પાણીની જરૂર નથી, પછી 2 મિનિટ પછી તને બોલાવશું. હવે આમ વારંવાર કરો એટલે બાળકને ખબર ન પડે, મોટો થાય એટલે કે મમ્મી પપ્પા ખોટું બોલે છે. હવે ખોટું બોલે છે એટલે પછી પોતે શીખે છે. ઘણી વાર તો કહી દે મમ્મી તમે ખોટું બોલો છો, તું ખોટા બોલી છો, આમ ફટકારે છે. મેં જોયું છે, કહી દે સાચું છે, મમ્મી તું ખોટા બોલી છો. અને મમ્મી ને પપ્પા ખોટા બોલું છે એટલે મમ્મી પપ્પા ઉપરનો વિશ્વાસ તૂટી ગયો. પછી શું કામ તમારી આમન્યા જાળવે? પછી ઘટપણમાં તમને શા માટે તમારી માન જાળવે? તમે ખોટું બોલો છો એટલે ખબર છે,
છતાં આપણે ખોટું બોલીને આપણું ગૌરવ એની નજરમાં ઘટાડીએ છીએ અને એને ખોટું બોલતા શીખવીએ છીએ. શું કામ? એમ સમજાવી ફોસલાવી શકાય કે ના બેટા અત્યારે હવે જરૂર નથી. આમ ખોટું બોલવા આપણે એમ માનીએ, સાચા બોલવા માણસો પણ બાળક પાસે ખોટું બોલવા માંડો એમ માને છે. આ ખોટું છે. બાળક પાસે સત્ય બોલો તો એ સત્ય બોલતા શીખશે અને તમારી આમને જાડો છે મારા મમ્મી પપ્પા કોઈ દી ખોટું બોલે નહીં. પછી એને ખબર પડી ગઈ કે આ તો બે ખોટા બોલા છે. શું તમારી આમને જાડો છે? બાળક સાથે ખોટું બોલવાની જરૂર. એટલે મેં લેખ લખીને એને મમ્મી પપ્પાને કીધું કે જો આ વાંચો, એને વાંચવા આપ્યો ઝેરોક્ષ કોપી. મેં કીધું આ તમે શું કરો છો? તમારા બાળકને તમે શું તમારે બે કોડીના થઈ ગયા તમે એની પાસે. બાળકો બધું સમજે છે, બેવકૂફ નથી હોતા. 5 વર્ષનું બાળક બધું સમજે અને મમ્મી પપ્પાનો ઝઘડો હોય તો બાળક ન જોવે? પછી એ ઝઘડો શા માટે ન કરે? તમે કરો તો તમે ક્યાં મોટી કહો ઝઘડો ન કરાય? શેરીમાં બાંધશે, બેન સાથે બાંધશે, ભાઈ સાથે બાંધશે, કારણ કે તમે બાજો છો. આવું થશે. એટલે એક સ્તર પહેલા તો નીચે ઉતરી જ જાય છે મા બાપ બિલકુલ સંતાનોની હાજરીમાં. મારી પાસે આ બધા કિસ્સા બહુ આવે છે. તમે સત્ય પ્રિય હો, તમે સંઘર્ષ ન કરો. અને બાળકની હાજરીમાં તો નહીં જ. ઇનકેસ ઝઘડો ચાલતો હોય અને બાળક આવી ચડે તો ચૂપ. ઉત્તમ તો એ છે ઝઘડો જ ન કરો, પણ કદાચ થઈ જાય ક્યારેક અને બાળક આવી જાય તો એની હાજરીમાં નહીં. ભાનદેવભાઈ, આટલી લાંબી સંવાદ યાત્રામાં ઘણી બધી આપણે ચર્ચા કરી. એક સામાન્ય માણસ આજના સમયમાં બહુ મૂંઝાઈ રહ્યો છે, જે પોતે નીતિ અથવા ધર્મના માર્ગે ચાલવા તત્પર છે. એનાથી નાનું મોટું ખોટું થઈ જતું હશે, પણ એની ભાવના શુદ્ધ છે, એને ખબર છે કે ખોટું થઈ ગયું, નહોતું કરવા દેવું. એવો સામાન્ય માણસ આપની પાસે આવે ને એમ કે મને 2 કામ એવા કહો કે હું ક્યારેય છોડું નહીં, અને 2 કામ એવા કહો કે જેને ક્યારેય સ્પર્શું નહીં, તો આપ કયા સૂચન કરો? જે ગરીબના બાળકો ભણી નથી શકતા, આદિવાસીઓ, મજૂરા, એવા થોડાક બાળકોને ભણવાની સગવડ કરી આપો. આશ્રમની આજુબાજુ અનેક આદિવાસી પરિવારો છે, પાણી ભરવા આવે છે, આપણા બાળકો પણ સાથે આવે છે, શાળાએ બિલકુલ જતા નથી. મારું અંતર ભરવાઈ જાય છે, એને કેમ ભણવાની તક ન મળે? એવા થોડાક બાળકોને ભણાવો, આ એક કરો. બીજું, તમારે આ ઘરની જેમ તમારી શેરીને તમે રોજ વાળો, સફાઈ કરો. કામદારો નહીં આવે, તમે કરો. અમે લોકભારતીમાં સફાઈ કરતા. ત્રીજું, બાળકો શાળાએ જતા હોય, કોલેજમાં ભણવા જવાના, કોઈની પાસે ધન પૈસા ન હોય, તમારે ભગવાન તમને આપ્યું હોય તો એને આપો, ભણાવતા. ન કરવાના કામમાં પતિના ઝઘડા બિલકુલ છોડી દો. બાળકની હાજરીમાં તો નહીં જ. બાળકને કદી મારો નહીં અને ઘરનો કચરો શેરીમાં કદી નાખો નહીં. બહુ જ લાંબી આપણી સંવાદ યાત્રા, અને કદાચ આ તો હજી એમ કહીએ કે આપણે ઉપરના સ્તરે જ વાત કરી છે, કારણ કે આપની સાથે ચર્ચામાં જો વેદ એક શબ્દ લઈને જ વાત શરૂ કરીએ તો બીજા 2 કલાક નીકળી શકે. ઉપનિષદ એક બીજો શબ્દ લઈએ તો બીજા 2 કલાક નીકળે. સમયની મર્યાદા પણ હોય છે ને. પણ આજનો આપણો ઉપક્રમ એવો હતો કે આપના જીવનની આખી જે યાત્રા છે એમાં એમ કહીએ કે શારીરિક, માનસિક અને ચૈતસિક વિકાસ કેવી રીતે થયો છે. એક ઉદ્દેશ એવો પણ હતો કે આપણે જેને સામાન્ય માણસ તરીકે જન્મીએ છીએ અને માણસ પોતાની જાતને ઈચ્છે તો કેટલી ઉપર ઉઠાવી શકે છે. જેમ નીચું પડવું બહુ સહેલું છે, એટલું બધું સહેલું ઉપર ઉઠવું નથી. પણ સામાન્યપણું છોડવું નહીં. હું હંમેશા મારી જાતને સામાન્ય ગણું છું અને મને સામાન્ય રહેવું બહુ પ્રિય છે. હું કહું છું કોઈ મને અસામાન્ય બનાવે ને કે મને મારું સામાન્યપણું પ્રિય છે અને કૃપા કરીને આંચકી ન લેશો. અસ્મિતા પર્વમાં કે સંસ્કૃત સત્રમાં જાવ ત્યારે હું જમવામાં લાઈનમાં ઉભે રહું, જમવાની લાઈન. પછી તમે આપ અહીંયા આવો ને એમ કીધું મને સામાન્ય માણસ રહેવા દો. ઇટ ઇઝ માય રાઇટ. એ મારું પ્રિય છે. અસામાન્ય બનવાનો દખારો માનવીને પગ વળીને બેસવા દેતો નથી. અમારે અસામાન્ય બનવું નથી. સામાન્ય, મને મારું સામાન્યપણું પ્રિય છે. અસામાન્ય બનવાનો દખારો માનવીને ચેનથી બેસવા દેતો નથી. અમારે તો શાંતિથી જેવું છે, અસામાન્ય નથી બનવું. ભગવાન જોઈએ, અસામાન્યતા નહીં, એક્સ્ટ્રા ઓર્ડિનરી પણ નહીં. બીજા કરતાં ચડિયાતા હોવાનો ફાંકો મનમાં જરાય નથી, હોવો પણ ન જોઈએ. અમે કોઈ નથી ચડિયાતા નથી. આખી દુનિયા અમારાથી ચડિયાતી. અમારો છેલ્લો નંબર. અમારો જીતવાની વીરતા નથી જોતી, હારી જવાની વીરતા. હારી જવાની વીરતા. લાઓજ જે કહેતા ને, બધા જ્યારે પહેલો નંબર મેળવવા માટે દોડતા હોય ત્યારે બંધુ
તો સૌની પાછળ લંગડાતો ચાલશે. આ અમારો આ આદર્શ છે. એટલે ભણદેવભાઈ, આજની આ આપણી દીર્ઘ ગોષ્ઠીમાં એટલું તો બહુ સરળતાથી સમજી શકાયું કે તમારી ગમે તેટલી ઉન્નતિ થાય પણ તમારું સ્પર્શ તો ધરતી સાથે રહે. એ એક બહુ મોટી સિદ્ધિ છે અને એ સિદ્ધિ આપણે એક માણસ તરીકે પ્રાપ્ત કરી શકીએ. જ્યારે તમે બીજા કરતા તમારી જાતને ચડિયાતા ગણો છો ત્યારે તમે બીજા માનવ બંધુનું અપમાન કરો છો. ઇટ્સ અ ક્રાઇમ. એટલે એવી પ્રાર્થના કરીએ કે ઈશ્વર આપણને સૌને એવી શક્તિ આપે કે આપણે એક સામાન્યતા જાળવી રાખીએ અને મૂળ માનવ બનવા માટે. એટલે મારા વ્યાખ્યાનમાં કોઈ દી સંબોધન કરતો નથી, કેમ કે 5નું નામ લઈ અને બાકીના 995નું અપમાન મારે ન કરાય. આજે આપણે ઘણો બધો સમય અહીંયા અમારી વચ્ચે આપ્યો છે. હું આભાર નહીં માનું, કારણ કે એ શબ્દ પણ બહુ નબળો લાગશે, પણ આ ક્ષણનો બહુ મોટો અભાવ વ્યક્ત કરું છું. તમે મને મારી જાતને અભિવ્યક્ત કરવાની તક આપી, તમારો આભાર.